સુરેન્દ્રનગરના જોરાવર નગર પ્રજાપતિ મંડળ દ્વારા સમાજની વાડી ખાતે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરીને સેવાનું ભગીરથ કાર્ય કર્યું। ત્યારે આ પ્રસંગે સમાજના યુવા આગેવાન મુકેશભાઈ દયાળુએ જાદુના ખેલ બતાવીને આમંત્રિત મહેમાનોને મનોરંજન પીરસ્યું હતું। સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રહેતા પ્રજાપતિ સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા અવારનવાર સમાજ ઉપયોગી તેમજ સમાજલક્ષી કાર્ય કરીને એક સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવતું હોય છે। ત્યારે સુરેન્દ્રનગર શહેર પ્રજાપતિ મંડળ પશ્ચિમ વિભાગ દ્વારા પશ્ચિમ વિભાગની જોરાવરનગર ખાતે આવેલી વાડીએ જ્ઞાતિમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મંડળના પ્રમુખ શ્રી હિંમતભાઈ વલગામા અને મંત્રી શ્રી ભરતભાઈ ગુર્જર તેમજ કારોબારી સભ્યો અને સમાજના આગેવાનો અને સમાજના લોકો તેમજ યુવાનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના 120થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરાયા હતા। તેમજ આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના યુવા આગેવાન મુકેશભાઈ દયાળુ જેઓ હર હંમેશા સમાજ માટે કંઈ પણ કરવા માટે અગ્રેસર રહેતા હોય છે, ત્યારે મુકેશભાઈ દયાળુએ સમાજની વાડી ખાતે વિવિધ સેવાઓ આપીને બિરદાવવા લાયક કામગીરી કરી રહ્યા છે। ત્યારે મુકેશભાઈ દયાળુ જેઓએ ચોપડા વિતરણ કાર્યક્રમમાં વિવિધ જાદુના ખેલ બતાવીને આમંત્રિત મહેમાનોને મનોરંજન પીરસીને નાના નાના ભૂલકાઓ સહિત મોટા લોકોને પણ ખુશ કર્યા હતા। ત્યારે પધારેલ સૌ આગેવાનો અને સમાજના લોકો મુકેશભાઈ દયાળુનો આભાર સાથે સમાજ માટે સમાજલક્ષી કાર્ય કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।